ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો. તો ચાલો રસોડાની અંદર આવી ગયા છીએ. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે તાજા સરસ મજાના ટીંડોરાની કોરી ચિપ્સ બનાવવાની છે મિત્રો. જે આપણે ઘઉંની રોટલી સાથે સર્વ કરશું મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ તેનું મટીરિયલ અને વિડીયો જોવા માટે. આજે આપણે સરસ મજાની ટીંડોરાની કોરી ચિપ્સ બનાવશું મિત્રો. તેના માટે આપણે સરસ મજાના તાજા ટીંડોરા લીધેલા છે, એક ટામેટું છે, સૂકું લસણ છે, આપણા બગીચાનો સરસ મજાનો મીઠો લીમડો છે, મરચાં છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ટીંડોરાની ચિપ્સ તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, સરસ મજાનું જે આપણે આજે ટીંડોરાનું ચિપ્સનું કોરી ચિપ્સ બનાવવાની છે તે કટિંગ કરી લીધેલું છે મિત્રો. ટીંડોરાનું સરસ રીતે, તેમજ એક બટેકાની ચિપ્સ પણ અંદર ઉમેરશું, કારણ કે તેનો સ્વાદ પણ સરસ મજાનો આવતો હોય છે મિત્રો. તેમજ ટમેટાનું પણ કટિંગ કરેલું છે. તો ચાલો તેનો વઘાર કરી લઈએ. આપણું તેલ આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ, કારણ કે ચિપ્સની અંદર આખા જીરાનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. તેમજ એક ચમચી હિંગ પણ ઉમેરી દઈએ. તો ટીંડોરાની ચિપ્સ અને એક બટેકાની ચિપ્સ અંદર મિક્સ કરી દઈશું મિત્રો. ફક્ત એની તેલની અંદર શેકવાની છે મિત્રો. તેમાં બિલકુલ પાણી નાખવાનું નથી. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું. ચાલો મિત્રો, તો હવે આપણે તેને 5 મિનિટ સુધી તેલની અંદર બરાબર શેકાવા દઈશું. પાણી બિલકુલ નાખવાનું નથી. ત્યાર પછી આપણે લસણવાળો મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે સરસ મજાની આપણી ચિપ્સ પાકીને તૈયાર થઈ જવા આવી છે. ત્યારે અંદર ટામેટાં તેમજ લસણીઓ અને ધાણા જીરું વગેરે અંદર ઉમેરી દઈશું મિત્રો, અને સરસ રીતે તેલમાં શેકાવા દઈશું હજી થોડીક વાર સુધી મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની ટીંડોરાની કોરી ચિપ્સ બનાવવાની છે. તેની સાથે સર્વ કરવા માટે ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. જે આપણું સરસ મજાની ટીંડોરાની ચિપ્સ પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો. કારણ કે ટીંડોરાની ચિપ્સ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કોરી. તો ચાલો તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો તો રોટલીને પણ આપણે સરસ રીતે દેશી ઘીથી તળબો કરી લઈએ મિત્રો. તેમજ આપણું શાક પણ હવે, એટલે કે ટીંડોરાની ચિપ્સ પણ તૈયાર થઈ ગઈ છે. થાળી તૈયાર કરીને તમને હું બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાનું આપણું
ટિંડોરાની કોરી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાની ટિંડોરાની કોરી ચિપ્સ તૈયાર છે. તો ચાલો મિત્રો જમવા માટે પધારો. કાયમની જેમ જ આપણે આપણા બગીચાની અંદર બેસીને જ આજે આપણે જમશું મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના પવન વાઈ રહ્યો છે, તેમજ ધૂપ પણ છે, માથે સૂર્ય આવી રહ્યો છે મિત્રો. તો રોંઢો કરી લઈએ. ચાલો મિત્રો તમે પણ જમવા માટે પધારો. આજે સરસ મજાનું કોરું ટિંડોરાની ચિપ્સનું સરસ મજાનું ઊંધિયા જેવી ચિપ્સ બનાવી છે મિત્રો. તો ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે સાથે સરસ મજાની તાજી ખાટી છાશ પણ છે, ગોળ છે, રેતા મરચાં છે, તેમજ આપણી સરસ મજાની ફુલકા રોટલી પણ છે મિત્રો. તો ચાલો આપણી ચિપ્સ જોઈને જ આપણને મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી ટિંડોરાની કોરી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. અને હા મિત્રો, તમે જ્યારે આવી રીતે ટિંડોરાની કોરી ચિપ્સ બનાવો ત્યારે એક બટેકાની ચિપ્સ પણ અંદર ઉમેરજો, કારણ કે તેનો સ્વાદ અનેરો આવતો હોય છે. તો ચાલો મિત્રો હવે રોંઢો કરી લઈએ, જમી લઈએ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.